गोपाल भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। सुदान भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। राजू भाई करपड़ा आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। मनोज भाई सुरेटिया आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। आम आदमी पार्टी जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद। भारत माता की जय, भारत माता की जय। इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, करेंगे करेंगे। गोपाल भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। गोपाल भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। सुदान भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भारत माता की जय, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद। केजरीवाल 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 वंदे मातरम वंदे मातरम वंदे मातरम इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद। शर्म करो शर्म करो शर्म करो शर्म करो शर्म करो गृह मंत्री 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 शर्म करो शर्म करो कच्छना एसपी शर्म करो शर्म करो कदम करो शर्म करो कच्छना एसपी शर्म करो शर्म करो गृह मंत्री शर्म करो शर्म करो शर्म करो शर्म करो शर्म करो आम आदमी पार्टी जिंदाबाद आम आदमी पार्टी जिंदाबाद भारत माता की जय। गोपाल भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। मनोज भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। सुदान भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भारत माता की जय। इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद। आम आदमी पार्टी जिंदाबाद आम आदमी पार्टी जिंदाबाद आम आदमी पार्टी जिंदाबाद। भारत माता की जय। वंदे मातरम वंदे मातरम। થોડા દિવસ પહેલા કચ્છમાં એક નકલી ઈડીનો કેસ થયો અને કેટલાક આરોપીઓ કચ્છ પોલીસે પકડ્યા અને એની પોલીસે પોતાની રૂટીન પ્રમાણે કાર્યવાહી કરી। એ કાર્યવાહી થયાના 10 દિવસ પછી અચાનક ગુજરાતના ભાજપના ગૃહમંત્રીએ ટ્વિટર ઉપર એવું લખ્યું કે નકલી ઈડીમાં પકડાયેલો માણસ છે એ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છે અને આમ આદમી પાર્ટીમાં પૈસા આપે છે વગેરે વગેરે। ભાજપના ગૃહમંત્રીએ ટ્વીટ કર્યા પછી કચ્છ પૂર્વના એસપી ભાજપનો હાથો બનીને હર્ષ સંઘવીનો હાથો બનીને એક નકલી પ્રેસ કોન્ફરન્સ જેવો માહોલ ઉભો કરી ખાનગી વ્યક્તિ પાસે એસપીએ પોતાની ચેમ્બરમાં એક વિડીયો રેકોર્ડ કરાયો અને આ વિડીયો જે ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ નહોતી, આ વિડીયો જાહેર પ્રેસ નિમંત્રણથી બનેલો નહોતો, એવો ઈરાદાપૂર્વકનું ષડયંત્ર કરી અને એસપીએ આમ આદમી પાર્ટીની પ્રતિષ્ઠા ખરડાય, આમ આદમી પાર્ટીની છબી ખરાબ થાય, ગોપાલ ઇટાલિયા વિશે ખરાબ છાપાઓમાં છપાય, એવા બધિરાદાથી ભાજપનો હાથો બની કચ્છ પૂર્વના એસપીએ એવું નિવેદન આપ્યું કે ગોપાલ ઇટાલિયાની તપાસ કરવામાં આવશે। મને આજ દિવસ સુધીમાં પોલીસ તરફથી કોઈ નોટિસ મળી નથી, કોઈ ફોન આવ્યો નથી, મેસેજ આવ્યો નથી, કોઈએ મને તપાસ માટે આવવાનું કીધું નથી। છતાંય હું નિર્દોષ છું, પ્રમાણિક છું, ઈમાનદાર છું, મેં કોઈ ગુનો કર્યો નથી કે હું કરતો નથી, એટલા માટે સામે ચાલીને આજે હું પોલીસ સમક્ષ રજૂ થયો છું। મારા ઉપર
કચ્છ પૂર્વના એસપીએ જે બેબુનિયાદ વાહિયાત આરોપો લગાવ્યા છે એ તમામ આરોપોનો જવાબ આપવા માટે હું અહીંયા આવ્યો છું. પોલીસ ખાતા તરફથી જે કાંઈ પ્રશ્ન મને પૂછવો હોય, જે તપાસ કરવી હોય, જે કાંઈ એની પ્રોસેસ આવતી હોય એમાં હું સહયોગ આપવા માટે આવ્યો છું. હું કચ્છ પૂર્વના એસપી અને જે કાંઈ તપાસ અધિકારીને વિનંતી કરું છું કે તમારી તપાસ ચાલુ કરો. હું અહીંયા જવાબ આપવા માટે આવ્યો છું અને જે કાંઈ પોલીસની કાર્યવાહી હોય એમાં સહયોગ કરવા આવ્યો છું. એટલે આજે અમારી સાથે ઈશુદાનભાઈ ગઢવી, અમારા ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા, પ્રદેશના નેતા શ્રી રાજુભાઈ કરપડા, પ્રદેશના નેતા ભાઈ શ્રી રાજુભાઈ બોરખતરિયા અને કચ્છ જિલ્લાના પ્રમુખ દેવરિયા સાહેબ અને અનેક આગેવાનો આમ આદમી પાર્ટીને સમર્થન કરવા માટે અને તાનાશાહીનો વિરોધ કરવા માટે, કચ્છના એસપીએ કરેલા બેબુનિયાદ આરોપોનો વિરોધ કરવા માટે અને ભાજપનો હાથો બનીને કામ કરતા સરકારી માણસોને શાંતમાં સમજાવવા માટે આજે અમારી વિશાળ ટીમ અહીંયા આવી છે. હવે હું વિનંતી કરું છું કે જે કાંઈ તપાસની પ્રક્રિયા હોય એ ચાલુ કરે. કટઆઉટ બધા ઊંચા કરી નાખો, બધા કટઆઉટ આ પાછળ ખાલી કટઆઉટ આ બાજુ લાવો, એટલે આ બાજુ અહીંયા રાખો, આ કટઆઉટ આ સાઈડ ખાલી, એટલે આ બાજુ આવી જાઓ. कुछ दिन पहले कच्छ से ईडी के नकली अफसर बन करके लोगों को लूटते ठगते हुए लोगों को पाया गया. मुकदमा दर्ज हुआ, पुलिस ने कुछ लोगों को पकड़ा, कार्रवाई करी और पुलिस ने अपना काम किया. जिस दिन ये नकली ईडी के लोग पकड़े गए उसके 10वें दिन के बाद अचानक से कच्छ पूर्व के सुप्रिंटेंडेंट ऑफ पुलिस एसपी ने बीजेपी के एजेंट के रूप में बाहर आकर के एक फर्जी सा वीडियो बनाया और वीडियो में ये कहा उन्होंने कि ये जो नकली ईडी वाले पकड़े गए वो आम आदमी पार्टी को पैसा देते थे, गोपाल इटालिया को पैसा देते थे. इस तरीके के राजनीतिक आरोप खुद एसपी ने हम पर लगाए. ये आरोप सरासर झूठ है, बेबुनियाद है, गलत है और इसलिए एसपी ने जो आरोप हम पर लगाया आम आदमी पार्टी पर और गोपाल इटालिया पे, उसका जवाब देने के लिए मैं खुद सामने चल के आज पुलिस स्टेशन आया हूँ. ना मुझे पुलिस ने बुलाया है, न नोटिस दिया है, न इन्फॉर्म किया है, कुछ नहीं, लेकिन फिर भी मैं इसलिए सामने चल के आया हूं कि मैं निर्दोष हूं. एसपी ने जो कहा है वो झूठ है. एसपी बीजेपी का एजेंट बन के काम ना करे और जो भी कानून सम्मत तरीका हो, कानून सम्मत कार्रवाई हो, उसको करना चाहिए. लेकिन इस तरीके के पॉलिटिकल एंगल से एसपी को या पुलिस सिस्टम को काम नहीं करना चाहिए. आज मैं आया हूं पुलिस के सामने, खुद चल के आया हूं, कोई लाया नहीं है मुझे, किसी ने बुलाया नहीं है. मैं अपनी प्रामाणिकता, मैं अपनी ईमानदारी का सर्टिफिकेट लेके यहाँ पुलिस के सामने आया हूँ. पुलिस जो चाहे इन्वेस्टिगेशन कर सकते हैं, मुझे जो चाहे पूछ सकते हैं, मैं जवाब देने के लिए रेडी हूँ. थैंक यू बापू. તો અહીંયા બધા આપણે બેસી જઈએ. બેસો બધા ભાઈઓ બેસી જાઓ. આપણે જે ભાઈઓ આવ્યા છે બધા બેસી જાઓ. આવો બધા ભાઈઓ બેસી જાઓ. ભાઈ પાછળ બેસી જાઓ, જે ઊભા છે એ બાજુ પાછળ બેસી જાઓ. ગાંધીધામ પોલીસ સ્ટેશનની અંદર સાહેબને હું મળીશ. સાહેબ અંદર છે. ભલે થઈ બધા મિત્રોને બે 2020 નવો આમ આદમી પાર્ટી જોડાયો પછી પહેલો કાર્યક્રમ ગાંધીધામમાં હતો. બહુ નાની અહીંયા મીટિંગ રાખી. જો મીટિંગ થાય તો કદાચ 15-20 લોકો, એને બદલે 50 પોલીસ વાળા મીટિંગ ન થવા દીધી અને બધા પગને અહીંયા લાગેલા અને અહીંયા જ બેઠેલો. આ જ જગ્યાએ નીચે બેઠા હતા. નીચે બેઠા અને આ પોલીસ સ્ટેશનમાં 2 કલાક નીચે બેઠા. પછી તો મહિલા બેઠા હતા પીએ, એને બોલાવ્યા.
તો લાવ્યા છો તો બીજો તો જાય. તો મારા માટે ત્રીજી વાર આ પોલીસ સ્ટેશનમાં આવી રીતે બેસવાનો પ્રસંગ આવ્યો છે. હા બેસી જાઓ નીચે બેસી જાઓ. વેરી ગુડ. સાહેબનું એવું કહેવાનું છે કે ભાઈ તમે નોટિસ નથી આપી પણ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મેસેજ ગયો એટલે આપણી એ વાત છે કે અમે એને નોટિસ નથી આપી તેમની રજૂઆત તમે કરી છે. આપણી વાત એ છે કે પ્રેસ નોટ જાહેર માધ્યમથી આપી તો અમારી રજૂઆત અમે જાહેર માધ્યમથી કરશું. બરાબર છે. આજે આપણે કહ્યું કે ભાઈ જયરાજસિંહ છે મારા ખીચામાંથી 5,000 લઈ ગયા છે તો જયરાજસિંહ પુનીને આવીને કહે છે ને કે મેં નથી લીધા, પુરાવા આપવા આવશે. જ્યાં સુધી પુરાવા નહીં આવે ત્યાં સુધી જયરાજસિંહને તો લોકો એને જ નથી જોવાના છે કે આ તો ચોર છે. એટલે સીધી વાત એ છે કે જાહેર માધ્યમથી આપણી પર આક્ષેપ લાગ્યો છે, મતલબ ગોપાલભાઈ મનોજભાઈ પર જાહેર માધ્યમથી આક્ષેપ લાગ્યો તો આજે જાહેર માધ્યમની સામે જ આપણે ખુલાસા કરીએ. બરાબર છે. આ તો રિક્વેસ્ટ કરીએ, હાથ જોડીને સાહેબને કહીએ આ તો તમે અહીંયા આવતા અમારું આખું ટોળું તમારી ઓફિસમાં. બરાબર છે. મીડિયાની સાથે. બરાબર છે. બરાબર છે. આક્ષેપો જે જાહેર છે અને એસપીએ બરાબર તો સાહેબ કરતા ઉપર લેવલે કરી દે ત્યાં કરાતી હશે ત્યાં એસપી સુધી હોય કે પછી બીજા ક્યાંય હોય. બરાબર આટલા બધા અધિકારીઓ છે કે એક વાત પર લખી દે પોલીસ સ્ટેશન અસલી છે. બધાને જોતા આપણને એવું લાગે કે ગોપાલભાઈની તપાસ ચાલુ કરે પછી આપણે ડિસ્કસ નથી કરવા, પછી ગોપાલભાઈને તૈયાર છે પછી અમે જતા રહીશું. બરાબર. આજે અમારા ખુલાસા તો જાહેર માધ્યમથી આવે છે. બરાબર. તો વેટ કરીએ આપણે શું કહે છે. ના શાંતિથી બેસો, કોઈને આપણે ડિસ્ટર્બ નથી કરવા, એકદમ શાંતિથી આપણે એક વાત આપણે અહીંયા પોલીસ પ્રશાસનને કહી દઈએ કે આપણા પ્રમુખ સાહેબે ઇન્દિરાભાઈએ કહ્યું આ મેસેજ આપણે વાયરલ નહોતો કર્યો છતાં એટલા સંખ્યામાં લોકો ગોપાલભાઈ અડધી કલાક પહેલા જ કહ્યું હું આવું છું અને એની સાથે આટલી સંખ્યામાં લોકો આવ્યા છે. જેમ સમય વધારે પસાર થશે એમ આજુબાજુના જિલ્લાઓમાંથી, કચ્છમાંથી, પશ્ચિમ વિભાગમાંથી અલગ અલગ કાર્યકર્તાઓ અને સમર્થકો આવશે. સાહેબને વિનંતી કરીએ છીએ કે જે કાંઈ તમારે કરવાનું એ કાર્યવાહી ઝડપથી ચાલુ થાય. બરાબર છે. બધાને ધ્યાન થાય તો બાકી ખોટા બીજા આવે ધ્યાન થશે. એટલે મારું નિવેદન લઈ મારા તરફથી કોઈ લીગલ નોટિસ આપણે આપેલી નથી અને આરોપી આગળ રિમાન્ડ ઉપર છે. મેં આપણે કોઈ બોલાવ્યા. એક મિનિટ આપણે બીજા બધા બેસી જાઓ. બધા બેસી જાઓ. રજૂઆત ગોપાલભાઈની જે છે એ રજૂઆત તો કરશે પણ અમારી વાત મેં તમને એક ઓફિસમાં કહીએ કે અમારી ઉપર કોઈ એલિગેશન લાગ્યા કે નકલી ઈડી સાથે જોડાયેલા છે, નકલી ઈડીના ટીમના લોકોએ વગેરે વગેરે પૈસા આપ્યા આમ આદમી પાર્ટીને પડે આવા જાહેરમાં આક્ષેપો અહીંયાના એસપી સાહેબે નથી. આપ જાણો છો ને આરોપીઓ પોલીસ રિમાન્ડ ઉપર છે. આજની તારીખમાં આરોપી રિમાન્ડ ઉપર છે. જેને ગોપાલભાઈને કોઈ ગુનાના કામે લીગલી નોટિસ આપી અને પૂછપરછ માટે હાજર રહેવાની કોઈ જાણ કરેલી નથી. મને એવું જરૂર જણાશે તો હું નોટિસ આપી લીગલી નોટિસ આપી આરાનો તો બીક લાગે છે. આ મારો જવાબ છે તમારે અશોક સે યાદ નીચો ગોપાલભાઈને હાજર કરવા માટે આવ્યા તો એમાં તમે લીગલ નોટિસ નથી આપી કાંઈ વાંધો તો એસપી ઇલીગલી અમારું નામ લીધું જાહેરમાં. એક મિનિટ તપાસ ચાલુ છે, આરોપી રિમાન્ડ ઉપર છે તો વચ્ચેથી એસપી એવું કેવી રીતે કહી દીધું કે આ બાજુમાં પૈસા ગયા છે. તપાસ પૂરી થવા દેવી હતી, બે પાંચ એવિડન્સ આવવા દેવા હતા પછી બોલવું હતું. આ એક કે અમે
ટપોરી બુટલેગરો માફિયા પોલિટિકલ પાર્ટી સાથે જોડેલા રિસ્પેક્ટેડ માણસો છે. ધારો કે કોઈ ક્રાઇમમાં અમારું નામ સિરિયસલી આવતું બી હોય તો એની એક પદ્ધતિ હશે. ટપોરીનું નામ એસપી બોલી જાય તો વાંધો નથી. અમે ટપોરી નથી, એસપી ગમે ત્યારે ઓફિસમાં બેસી વિડીયો બનાવી બોલી જાય ગોપાલ પૈસા ખાઈ ગયો. અમે નથી બોલાવ્યા, છતાંય અમે એટલા માટે આવ્યા કે અમે નિર્દોષ છીએ, સત્ય છે. તમે એટલે નથી બોલાવ્યા, તમારી પાસે જૂઠ છે. એસપીએ જૂઠું બોલ્યા, ખોટું બોલ્યા. એસપી સાહેબની વાતમાં સત્ય હોત તો આપણે નોટિસ છું ઘરે આવીને પકડી જાય. અમારી રિક્વેસ્ટ સાહેબ એટલી જ છે, લીગલ પ્રોસેસ હું જાણું છું, મેં પોલીસમાં નોકરી કરી છે, હું એડવોકેટ છું, પ્રોસેસ ટોટલ આપ સાહેબ જાણો એટલી હું જાણું છું. મારું એટલું જ કહેવાનું કે એસપી જેવા આઈપીએસ લેવલના અધિકારીએ કીધું હશે તો હવામાંથી તો નહીં કીધું હોય, કાં ભાજપવાળાના કહેવાથી કીધું હશે, કાં એને ડોક્યુમેન્ટરી કીધું હશે. મેં આપને જે જવાબ આપ્યો આ ભાજપ માટે અહીંયા મેં આપને લીગલ નોટિસ આપી નથી. તો મને મારી હાજરી પૂરી લેવી પડે. તો એસપી કયા આધારે કીધું મેં પૈસા લીધા? એક સેકન્ડ ના ડિબેટ કે મારી એક વિનંતી સાંભળો. મારી વિનંતી, એસપી એ કયા આધારે કીધું ગોપાલે પૈસા? એ કીધું આરોપીઓ રિમાન્ડ પર છે, આરોપીઓ રિમાન્ડ પર છે, પૂછપરછ ચાલુ છે. હાલના તબક્કે કોઈ વધુ જરૂર છે મારે તમને તો મારું નામ કેવી રીતે એસપી નામ આપ્યું તો રિમાન્ડ પર છે. આજે પણ આરોપીઓ હજી રિમાન્ડ પર જ છે. પણ ક્યાંથી તો ચાલુ તપાસે ખબર કેમ પડી કે મેં પૈસા તપાસ લીધા? દરમિયાન જે વિગતો પૂછી જાય એના આધારે ટૂંકમાં સ્ટેટમેન્ટ આવ્યું. તપાસ આપની પાસે છે? હા, ગોપાલભાઈનું નામ આરોપી આવી તપાસ ચાલુ છે ને. તો ચાલભાઈ હા હા, એ ભરેલું જ છે નામ. ગોપાલભાઈનું નામ. બધી વસ્તુ મારે ટૂંકમાં અત્યારે હાલના તબક્કે જાહેર કરવી જરૂરી નથી. મેં ગોપાલભાઈ રજૂ થવા માટે આવ્યા છે. મેં ગોપાલભાઈને લીગલી બોલાવ્યા નથી. મને જરૂર લાગશે તો નોટિસ આપીને ગોપાલભાઈને બોલાવ્યા. જરૂર વગર એસપી એવું કહી દીધું પૈસા ખાઈ ગયો છે. એસપી ની કોઈ ગંભીરતા ખરી? અધિકારી છે, લોકો એને મેં જોતા આપને હોય. કીધું કે આપને જવાબ આપો. ચૌધરી સાહેબ, જવાબ આપો. ચૌધરી સાહેબ. ગોપાલભાઈ તમે જ રજૂ થવા માટે આવ્યા છો. જી. મેં આપને લીગલી બોલાવ્યા નથી. બરાબર, મને જરૂર લાગશે તો હું આપને નોટિસ કે ટેલિફોનિક સંપર્ક કરીને આપને બોલાવું. ચૌધરી સાહેબ, એક મિનિટ. હવે નહીં, મારી વાત સાંભળો તમે. એક મિનિટ. મારી વાત સાંભળો. હર્ષસંઘવી ભાગી જાય છે, તમે ભાગી જાઓ. મારી તમને જે જવાબ મારી સાહેબ, હર્ષસંઘવી ભાગી જાય છે, તમે ભાગી જાઓ. વાત કોની હારે કરવા? ભાઈ, હર્ષસંઘવી ભાગી જાય છે ડિબેટ કરવાથી, પોલીસ ભાગી જાય, વાત કોને કરવાની? અને એસપી લેવલના માણસ કીચડ ફેંકીને ભાગી જાય છે કે પૈસા ખાઈ ગયો કઈ ભાગી ગયા, તો કોની હારે ચર્ચા કરવાની? કોણ હાચું કોણ? અમે તો પોલીસ સ્ટેશનમાં આવ્યા, ત્યાંથી અંદર ભાગી જાય. એટલે હવે આપણે એસપી સાહેબને વિનંતી આખી ફોન નંબર લઈને ફોન કરીએ ભાઈ શું કરવાનું? તમે કીધું પૈસા ખાઈ ગયા તો મને પકડી લે. ના, એસપી સાહેબને આ લોકો જ ફોન કરે ને, પીઆઈ શ્રી ફોન કરે. એસપી સાહેબને પૂછવું હોય તો હર્ષભાઈને પૂછી લે. હા બરાબર. પણ સવાલ એ છે, ચૌધરી સાહેબ, હું એમ કહું છું 2 મિનિટ બોલાવો ચૌધરી સાહેબને. આજે આમ આદમી પાર્ટી એ રેપ્યુટેડ પાર્ટી છે. આમ આદમી પાર્ટી આજે સીબીઆઈ નકલી વાળો ભાજપ વાળો પકડાણો. અમે કીધું નહીં કે ભાજપને ફંડ આપે. એને સેંકડો નકલી પકડાણા, આઈએસ પકડાય છે, આઈપીએસ પકડાય છે, જજ પકડાય છે, અદાલત પકડાય છે. અમે કીધું નથી કે તમે આ ભાજપ વાળાને ફંડ આપે. 6000 કરોડ વાળો પકડાણો ઝાલા, એ પણ હર્ષસંઘવી જે આપવા ગયા હતા એવોર્ડ, અને એને 2.5 લાખ રૂપિયા ફંડ આપ્યું છે. એના પુરાવા છે આગળ જાહેરમાં. પણ આજે આમ આદમી પાર્ટીના નેતાઓને કઈ રીતે રૂપિયા મળ્યા એસપીસી ખુલાસો કરે. એસપીસી અહીં આવવું પડશે. એસપીસી એવું માનતા હોય કે હું ખાલી કોકના કહેવાથી, અને મારે એ કેવું છે કે એસપીસી મહેરબાન મીડિયામાં ઘણું કામ કર્યું છે. પોલીસના તમામ અધિકારીઓ સાથે મારા ગરોબો છે. તમે કઈ રીતે ઇન્ટરવ્યુ આપ્યો હતો, કોના કહેવાથી, અને કોને તમે ઇન્ટરવ્યુ દેખાડ્યો છે? ઇન્ટરવ્યુ કોને તમે દેખાડ્યો હશે? આજે તમને ખબર નથી, તમારા ઉપર માત્ર અહીંયા નહીં, આઈપીએસ અધિકારીમાં ત્યાં અમે સિવિલ સર્વિસીસમાં ફરિયાદ કરવાની છે. તમે એમ માનશો કે નેતાઓ એમને મૂકી જશે? આમ આદમી પાર્ટીની ઈમાનદાર અને અમારા બીજું કાંઈ કામ નથી. 6 મહિના જેલમાં રહેવાનું છે. આજે ગોપાલભાઈ નાખી દો 6 મહિના સુધી, એના ઘર અમે ચલાવી લેશું. તમારામાં તાકાત હોય એટલું લડી લો. પણ સવાલ એ છે કે આમ આદમી પાર્ટીના એક પણ કાર્યકર્તા ઉપર ખોટો આરોપ એસપી શું ડીજીપીની તાકાત ન હોઈ શકે, ગૃહમંત્રીની તાકાત ન હોવી શકે. આ તમે શું માન્યું?
કોઈ ફોન કરે કે આને ડરાવો ધમકાવો, લો તમારામાં તાકાત હોય તો ગોપાલ ઇટાલિયા આવ્યા છે, અત્યારે લીગલ નોટિસ કાઢો, તમારી પાસે પુરાવા હોય તો. ના હોય તો તમે જવાબ આપો. જી બેઠો. આપણે પીઆઈ સાહેબ એવું કહે છે મેં તમને બોલાવ્યા નથી કે મેં લીગલ નોટિસ આપી નથી. મારે તમારી જરૂર પડશે તો હું તમને લીગલ નોટિસ આપીશ. સાહેબ એવું કહે છે કે મારે જરૂર પડશે તો હું લીગલ નોટિસ આપીશ, હું બોલાવી લઈશ. એટલે આ કોઈ રીંગણા બટેટાની જરૂર પડે ત્યારે લાવવાનું. તમે મારું નામ જાહેરમાં લીધું તો કાં તો તમે હવાબાજી કરી, શોબાજી કરી, હર્ષ સંઘવીના કહેવાથી સ્ટન્ટ માર્યું અને ખોટી રીતે મારું નામ લીધું, આમ આદમી પાર્ટીનું નામ લીધું. કાં તમારી પાસે પુરાવો છે તો પુરાવો છે તો નોટિસ આપો, પકડી લો ભાઈ, રજૂ કરો કોર્ટમાં. હું કાલે વાત કરીશ કોર્ટમાં, મારે શું બોલવાનું છે. એસપીએ કાળા ધંધા કરવા માટે કોને રાતના અંધારામાં બોલાવ્યા, કયા પીઆઈને એસપીએ સૂચન આપ્યું કે એક વિશ્વાસુ લોકલ પત્રકાર બોલાવો જે આપણો અંગત વિશ્વાસુ હોય, જે બાર વાત ન કરે. એસપીએ કોઈ પીઆઈને કીધું, પીઆઈએ કોઈ એક અંગત માણસ બોલાયો, એસપીની ચેમ્બરમાં વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો અને પછી એસપીએ કીધું વિડીયો પહેલા મને મોકલો, હું મારા આકાને મોકલું કન્ફર્મેશન માટે કે હું જે બોલ્યો છું ગોપાલ અને આપ વિશે બરાબર છે કે વધારે ગાળાગાળી કરવી છે. એ વિડીયો એસપીએ એના આકાને મોકલ્યો, આકાએ ઉપરથી કન્ફર્મેશન આપ્યું બરાબર છે, રેડી, ફોરવર્ડ કરી દો. એસપીએ કોઈ ઓપન પ્રેસ કોન્ફરન્સ નથી કરી, તમામ મીડિયાની હાજરીમાં કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરી. ચેમ્બરમાં બેસી એક મહિના અંદર માણસને વિડીયો બનાવડાયો, જાણે એમ લાગે કે કોઈ પ્રેસ કોન્ફરન્સ થઈ છે. કેટલા મીડિયાવાળા હાજર હતા, ક્યારે પ્રેસ ઇન્વિટેશન આપવામાં આવેલું, કેટલા મીડિયાએ કવર કર્યું. મારું નામ, આમ આદમી પાર્ટીનું નામ જ્યાં એસપી બોલે છે એની પહેલા શું શું બોલ્યા અને પછી શું શું બોલ્યા. માત્ર 1.5 મિનિટની પ્રેસ કોન્ફરન્સ હોય નહીં. આટલું બધું હર્ષ સંઘવીના આખા બનીને એજન્ટ બની અને પછી મોટી બોલ બચ્ચન કરી લો છો તો પકડી લો ભાઈ, ફાંસીએ ચડાવી દો, જેલમાં પૂરી દો અને ત્યાં પછી ભાજપની દલાલી બંધ કરી દો. ભાજપની ડરવા વાળા કોંગ્રેસમાં છે, આમ આદમી પાર્ટી કોઈ નથી. ડરતા પાર્ટીમાં એસપીએ આરોપ લગાવ્યો અને હવે કે અમારે તમારું કઈ કામ નથી. એનો અર્થ એમ કે આ લોકો પાસે કોઈ પુરાવો નથી, કોઈ કાગળ નથી, એમની પાસે કાંઈ માહિતી નથી. હવામાં આવીને વાત કરી દીધી આમ આદમી પાર્ટી વિશે અને આમાં આવ્યા તો જો પકડો, આવો ફાઇલ, કેટલા રૂપિયા લીધા, ક્યાંથી લીધા, કેવી રીતે લીધા. ખાલી ખોટી ભાજપની વાતોમાં આવીને, હર્ષ સંઘવીની વાતોમાં આવીને આટલું મોટું તું એસપીએ કરી નાખ્યું. એટલે પહેલા તો બધા મિત્રોનો હું આભાર માનું છું. તમે આટલી મોટી સંખ્યામાં અચાનક તમને જાણ થઈને આવ્યા, મને ખુશી થઈ કે ભાઈ એટલા લોકો તો મારી હારે છે. અને બીજી વાત કે આપણે અહીંયા કોઈની હારે માથાકૂટ કરવા, ઘર્ષણ કરવા, કઈ તકલીફ કશું આપણે કરવા આવ્યા, આપણે શાંતિથી હાથ જોડી વાત કરવા આવ્યા. મેં હમણાં સાહેબને આમ હાથ જોડ્યા. આપણો જોડાવાનો ટાઈમ આવશે ત્યારે કરશું એ પ્રક્રિયા. હાલ આપણે વાંધો આજ સાહેબને આપણે કહીશું સંઘવી ઢહળો, સમય આવશે. આ દુનિયા છોડી કોઈ ભાગી જવાનું, પણ હાથ જોડીને જેટલી જ વાત છે કે અમારું નિવેદન લખો. આ ગુનાને લગતા કેસમાં જ્યાં જ્યાં આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાનું નામ આવશે 50 સવાલ મને પૂછો, હું બધાના જવાબ લખાવા આવ્યો. તમારી પાસે જે માહિતી હોય પૂછો, હું તમામના જવાબ લખાવા આવ્યો. મને પૂછો, તમારે જે પૂછો, જાહેરમાં પૂછો, જાહેરમાં પૂછો, રૂમમાં લઈ જાઓ. મને તમે તમામ પ્રશ્ન પૂછી શકો છો. હું તમને વિનમ્રતાથી જવાબ આપવા આવ્યો. એસપી ને કઈ પૂછવું તો એસપી સાહેબ આવી પૂછી લે, એનો આપણને કઈ વાંધો નથી. પણ આપણે અહીંયા કોઈ તકલીફ ઊભી કરવા કે કોઈ માથાકૂટ કરવા, કોઈ ક્યારે લમણાજી કરવા આપણે આવ્યા. આપણે એટલું જ કહેવાનું, તમે કીધું અને એસપી લેવલના માણસે કીધું. કોઈ બુટલેગર એવું બોલતો મારી પાસે ગોપાલભાઈ પૈસા લઈ ગયા, હું જવાબ ન દેતો. બુટલેગર બોલે તો જવાબ દેવાનો. એસપી બોલે છે અને પ્રેસ કોન્ફરન્સ કરી નહીં, પોતાના અંગત ખાનગી વિશ્વાસુ માણસને બોલાવી, એની પાસે વિડીયો રેકોર્ડ કરાવી, પછી પોતાના આકાને પહેલા મોકલ્યો. આકાએ કીધું ઓકે બેટા મોકલો, આગળ પછી મોકલ્યા હતા.
ભાઈ આવા ધંધા નોકરી બોકરી કરું શાંતિથી. રાજકારણનો શોખ હોય તો અમારો ભાજપનો પટ્ટો પહેરી લ્યો. જે લુગડા પહેર્યા એ લુગડાનું કામ કરો, નેતાગીરી ન કરો પ્લીઝ. જે બી હોય અને શોખ હોય તો આવો હોદ્દો આપી દે, પ્રદેશ પ્રમુખ બનાવી દે, ખબર પડે કેમ હાલે છે સિસ્ટમ. જે કપડા પહેર્યા એ કપડાનું કામ કરો. હું પોલીસમાં નહોતી મજા આવતી, રાજીનામું આપી દીધું, ઓકે નેતા થઈ ગયા. એસપી ને નેતા બનવું હોય તો આવી જાય પાર્ટીમાં, રાજીનામું આપી દો. ખાકી કપડા પહેરી સંવિધાનની શપથ લઈ ભાજપના ધંધા કરવાનું બંધ કરી દેવું પડશે. એ જે કાંઈ લોકો ભાજપની દાદાગીરી કરતા હશે બીજ આમ આદમી પાર્ટી વાળા નહીં. તમે અમને 6 મહિના જેલમાં પૂરો, 6 વર્ષ પૂરો. અમે એવા કામ નથી કર્યા કે અમારે ડરવું પડે. એટલે આપણે અહીંયા શાંતિથી વિનમ્રતાથી કોઈ એવા શાંતિ બેસવાનું. એસપી સાહેબનો આપણને જ્યાં સુધી આદેશ ન આવે, સૂચન ન આવે કે આ કેસમાં હવે આપણી પાસે શું એમને આશા છે, ત્યાં સુધી આપણે ભલે મોબાઈલમાં ગેમ રમો, વિડીયો જોવો, ફોરવર્ડ કરો, મેસેજ કરો, તમને જે યોગ્ય લાગે શાંતિથી બેસવાનું છે આપણે. થેન્ક યુ. चलेंगे साथ साथ, चलेंगे साथ साथ, आगे हाथों खाया, चलेंगे साथ साथ एक दिन, ओ मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन, कामयाब कामयाब. नहीं डर किसी का आज, नहीं डर किसी का आज, नहीं डर किसी का आज एक दिन, ओ मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन, हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन, ओ मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब. થોડા દિવસ પહેલા કચ્છમાંથી ઈડીના નામે નકલી અધિકારી બનીને તોડબાજી કરતા લોકોની એક ટોળકી પોલીસે પકડી 5 તારીખ આસપાસ, 5 ડિસેમ્બર. અને ત્યાર પછી પોલીસે એની કાર્યવાહી કરી, જે કાંઈ પ્રોસેસ આવતી હોય તે. પરંતુ આ ટોળકી પકડાયાના લગભગ 10મા દિવસ પછી અચાનક જ ગૃહમંત્રી અને કચ્છ પૂર્વના એસપી બંને સાથે મળી અને આમ આદમી પાર્ટીને કારણ વગરની બદનામ કરવા માટે, વચ્ચે ખસેડવા માટેનું ષડયંત્ર બનાવ્યું. અને કચ્છના એસપીએ અનઓફિશિયલ રીતે વિડીયો બનાવીને પ્રેસ કોન્ફરન્સ કર્યા વગર બેબુનિયાદ વાહિયાત આક્ષેપો કરી અને કચ્છના એસપીએ, પૂર્વના એસપીએ એવું કહ્યું કે આ જે નકલી ઈડીની ટોળકી પકડાઈ છે એના માણસો આપ સાથે જોડાયેલા છે, આપમાં પૈસા આપતો હતો, ગોપાલભાઈને પૈસા આપતો હતો, વગેરે પ્રકારના વાહિયાત આરોપો, બેબુનિયાદ આરોપો, રાજકીય આરોપો એસપી લેવલના માણસે અમારા ઉપર કર્યા. અમે પ્રેસના માધ્યમથી, મીડિયાના માધ્યમથી આરોપો જોયા, સાંભળ્યા, અમને આઘાત લાગ્યો, દુઃખ થયું કે અમે બુટલેગર કે ટપોરી નથી, એક રાજકીય પાર્ટી સાથે જોડાયેલા સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ છીએ. કોઈ પણ ઘટનાની અંદર અમારું નામ સાંભળતા પહેલા અને એ એસપી લેવલના માણસે અમારું નામ લેતા પહેલા કમસે કમ વેરીફાઈ કરવું જોઈએ, પુરાવા ભેગા કરવા જોઈએ, કંઈક તટસ્થ તપાસ કરવી જોઈએ. એના બદલે માત્ર એના પોતાના આકાઓના કહેવાથી એસપીએ ચેમ્બરમાં બેસી વિડીયો બનાવડાવી અને વાયરલ કરવાનું જે કામ કર્યું છે. તો આજે હું સામે ચાલી, પોલીસે મને બોલાવ્યો નથી, પોલીસે નોટિસ આપી નથી, પોલીસે મને ફોન કર્યો નથી, કેમ કે એ પોલીસ ફોન કરી શકે એમ નથી, એની વાત જૂઠી છે. પણ હું સાચો છું, હું નિર્દોષ છું, મેં પૈસા લીધા નથી, અમે આવી કોઈ ટોળકી સાથે સંકળાયેલ નથી. એટલે સામે ચાલી આજે હું પોલીસ સમક્ષ રજૂ થયો છું. મેં અહીંના માનનીય અધિકારીને 2 હાથ જોડીને વિનંતી કરી છે કે મને તમે જે નિવેદન લેવા માંગતા હોય, મને જે પ્રશ્ન પૂછવા માંગતા હોય, મારી જે તપાસ કરવા માંગતા હોય,
એમાં હું તમને સહકાર આપવા માટે આવ્યો છું, તો મહેરબાની કરી મારી તપાસ કરો. જે કંઈ પોલીસની તપાસ હોય એમાં હું બંધાયેલો છું. તો પોલીસ અધિકારી મારી તપાસ કરવાની ના પાડે છે, મને એમ કહે છે કે તમને બોલાવ્યા નથી, તમે શું કામ આવ્યા છો, અમે નથી બોલાયા. તો આરોપ કરીને ભાગી જવું એ ટપોરીઓનું કામ છે, એસપીનું નહીં. એસપી એક ગંભીર મુદ્દો છે. એસપી લેવલનો માણસ આરોપ કરે છે તો એને એનો આરોપને લઈ અને કાર્યવાહી કરવી પડે. કોઈ ગામનો બુટલેગર મારા ઉપર આરોપ લગાવતો તો હું એનાથી ટેન્શન ન લેતો અને હું એને જવાબ ન આપતો. પણ એસપી આવા આરોપ, રાજકીય આરોપ એસપી લગાવે કે આમ આદમી પાર્ટીમાં પૈસા જાય છે. સુરેન્દ્રનગરની અંદર ભાજપનો ચાલુ કોર્પોરેટર નકલી સીબીઆઈ તરીકે પકડાયો, તો કચ્છ પૂર્વના એસપી સિંઘમ બનીને જાય સુરેન્દ્રનગર અને તપાસ ગોતી કાઢે ભાજપનો કોર્પોરેટર નકલી સીબીઆઈ બનીને તોડ કરતો, તે પૈસા કોને આપતો હતો? ભૂપેન્દ્ર ઝાલા 6,000 કરોડનું કૌભાંડ કરતા પકડાયો, હર્ષ સંઘવી એને એવોર્ડ આપે છે એવો ફોટો વાયરલ થયો. કચ્છ પૂર્વના એસપી દબંગ બનીને જાય ત્યાં તપાસ કરે કે આ પૈસા કોની પાસે જતા નથી. એટલે રાજકીય આરોપો કરવાથી, રાજકીય હાથા બનવાથી પોલીસ અધિકારીઓએ આઘા રહેવું જોઈએ, દૂર રહેવું જોઈએ, મારી વિનંતી છે. તમે સરકારી માણસ છો, નોકરી બોકરી કરો, રાજનીતિ કરવી હોય તો આવો આપમાં અથવા જોડાઈ જાઓ ભાજપમાં. પણ સંવિધાનના હોદ્દા ઉપર બેસીને રાજનીતિની ચર્ચા કરવી એ યોગ્ય નથી. હું આજે સામે ચાલીને મારી સ્વયં ઈચ્છાથી, મારી મરજીથી હું અહીંયા પોલીસ સમક્ષ રજૂ થયો છું. હું મારો જવાબ લખાવવા માંગુ છું, નિવેદન આપવા માંગુ છું. પોલીસ મારી નિવેદન લખે, મારી તપાસ કરે એવી આશા રાખું છું. પોલીસ નિવેદન લેવાથી ભાગે છે, મારી તપાસ કરવાની ના પાડે છે. આટલો મોટો આરોપ લગાવ્યા પછી પણ પોલીસ ના કેમ પાડે છે મારું નિવેદન લખવાની? આટલી જ મારી વાત છે. થેન્ક યુ. બધા મિત્રો જે છે બધા બેસી જાવ પાછા. નકલી ઈડીના કેસના મુદ્દે કચ્છ પૂર્વના એસપીએ ભાજપનો હાથો બનીને આમ આદમી પાર્ટી ઉપર વાહિયાત પ્રકારના આરોપો લગાવતા કહ્યું કે આમ આદમી પાર્ટીને પૈસા આપતો હતો, ગોપાલને પૈસા આપતો હતો, વગેરે વગેરે આરોપો કચ્છ પૂર્વ એસપીએ લગાવ્યા. આજે મને પોલીસે નોટિસ નથી આપી, બોલાવ્યો નથી, કશું જ નથી. છતાંય હું નિર્દોષ છું, પ્રમાણિક છું, ઈમાનદાર છું એટલે સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયો છું. હું પોલીસને વિનંતી કરું છું કે મારું નિવેદન લખવામાં આવે, મારી તપાસ કરવામાં આવે, મને પ્રશ્ન પૂછવામાં આવે અને આ ઘટનામાં એસપીએ જે વાહિયાત આરોપો અમારા ઉપર લગાવ્યા છે એ તમામ આરોપોની તપાસ કરવા માટે મને અત્યારે જ્યાં પોલીસ તપાસ કરવા માંગતી ત્યાં લઈ જવામાં આવે. પરંતુ પોલીસ અત્યારે ના પાડે છે કે અમે તમારી કોઈ તપાસ કરવા માંગતા નથી, અમે તમને બોલાવ્યા નથી, અમારે તમારું કાંઈ કામ નથી. આવું જવાબ અધિકારી શ્રીએ આપ્યો છે. એક બાજુ એસપી રાજકીય આરોપો લગાવે છે, ભાજપનો આરોપ કે પૈસા આપમાં જાય. એક વખત હું અહીંયા જવાબ લખાવવા આવું છું તો કોઈને જવાબ લખવો નથી. તો આ પ્રકારની રાજનીતિ ગુજરાતમાં જે કરવામાં આવી રહી છે બહુ ઘાતક છે. પોલીસ અધિકારીઓનો ભાજપના હાથા તરીકે ઉપયોગ કરવામાં આવે છે, બહુ ઘાતક છે લોકશાહી માટે. આ વાત આમ આદમી પાર્ટીની નથી, લોકશાહીની છે. અધિકારી લોકો માટે છે, એના બદલે આ અધિકારીનો ભાજપનો પ્રચાર કરવા માટે ઉપયોગ થઈ રહ્યો છે, એ ચિંતાનો વિષય છે. સુરેન્દ્રનગરમાં ચાલુ ભાજપનો કોર્પોરેટર નકલી સીબીઆઈ તરીકે પકડાયો. કેમ તપાસ ના થઈ કે કોને પૈસા આપતો તો સીબીઆઈની તોડબાજી કરી? ભૂપેન્દ્ર ઝાલા બીજેડ કંપનીનો માલિક 6,000 કરોડનું કૌભાંડ કરતા પકડાયો અને હર્ષ સંઘવીના હાથે એને એવોર્ડ આપતા હોય એવો ફોટો વાયરલ છે. તો આ ભૂપેન્દ્ર ઝાલા 6,000 કરોડનો આરોપી હર્ષ સંઘવીને કેટલા પૈસા આપતો? એ સિવાય ત્યાં છોટાઉદેપુર દાહોદ સાઈડ પૈસા લઈને નોકરી આપવાનો ધારાસભ્ય, ભાજપના ધારાસભ્યનો છોકરો પૈસા લઈને નોકરી આપતો, જે વિડીયો વાયરલ થયો. તો એ પૈસા કોને આપતા હતા? તપાસ કેમ નથી થતી? અને આમ આદમી પાર્ટી ઉપર વાહિયાત આરોપો એસપી કરી રહ્યા છે.
તો આજે અમે એનો જવાબ આપવા આવ્યા છીએ કે અમને પ્રશ્ન પૂછો, અમે જવાબ આપશું અને દૂધનું દૂધ, પાણીનું પાણી કરી નાખશું. થેન્ક યુ. આવું 2 મિનિટ બેસજો બધા. બેસ.